રેડી? અવાજ આવે છે? જબરદસ્ત છે, બોલજો બાપ. બોલીએ મણી ધર્મ ગણમાતની આદિ આવડ માતની મહામાયા મહામાય માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની મનસા દેવી માતની નમઃ પાર્વતી પતિ હર હર. બેસી જાઓ બાપ, જ્યાં જગ્યા મળે અહીંયા. આજે મંગળવાર, ખૂબ માની કૃપા છે વડવાણીની અસીમ કૃપા. હે 18 વરાણ મા ભગવતી 18 વરણને ખૂબ સુખી રાખે અને હંમેશા ચડતી કળાએ રાખે એવા મોગલના આશીર્વાદમાં બને એટલો મિત્રો 18 વરાણ તમારા ઘરમાં ધૂપ કરજો, ગુગળ ઘીનો ધૂપ, અને બને એટલું ન્યાણીને આપો. દીકરી, બેન, ભાણેજ અને ફોઈ. હજી પાટે ગાડી નથી ચડી, પણ હજી દીકરી, બેન, ભાણેજ, ફોઈને દેવામાં છે ને અમુક બાયુને વહમો બહુ લાગે, વળ ખાય પધરા. આવું ન કરી શકો બાપ. 80 ના હોય, 18 ના હોય, 50 ના હોય કે 60 ના હોય, બેન, દીકરી, ભાણેજને આપો. વડવાળી એમ કે છે એમાં હું રાજી છું. જેટલું દેવાય એટલું ન્યાણીને આપો. એક મોગલધામથી બાપુનો અવાજ અને મારી એટલી કૃપા છે મોગલની મિત્રો. 18 વરણ માનો આવે છે બાપ. દેશ વિદેશનું માણસ પણ એટલું આવે છે. ખૂબ માની કૃપા. મા વડવાળી તમારા 18 વરણના ધારા કામ કરે એવા મોગલધામથી તમને આશીર્વાદ મળી રહ્યા છે બાપ. હે 18 વરણ મોગલધામે તમે હાલીને ન આવો, ઉગાડો પગે ન આવો. અહીંયા આવીને સેવા કરો બસ, બીજું કાંઈ જોતું નથી અમારે. બહુ પુણ્ય છે માં કે છે, કારણ કે મહેનતનું મોગલ ફળ દે છે. આ દુઃખ દેવાનું કામ નથી કરતી, કોકનું દુઃખ લે છે. એમ આ કરો. બને એટલું બેન દીકરીને ધ્યાન આપો. 18 વરણ એક બાપુનો અવાજ છે તમને. બ્રાહ્મણ છે, ભેખધારી, બાવાજી, સાધુ, બાવા પાસે હું આવી ગયો. ધ્યાન રાખો. અને અંધશ્રદ્ધા નહીં, કારણ અંધશ્રદ્ધાના બાપુ બહુ મોટા મોટા વિરોધી છે. આ અવાજ દેશ વિદેશમાં જાય છે. અત્યારે આ વાતાવરણ થોડું ખરાબ છે એટલે ઘણા ફરિયાદો કરે છે, બાપુ મા ન્યૂઝ ચેનલ કેમ બંધ છે? 273 નંબરની ચેનલ બંધ છે. બંધ નથી, પણ એનું કામ આલે છે, કારણ કે દેશ વિદેશમાં જાય છે એટલે આપણે બીજી ચેનલમાં છે. જો કે અમારી ચેનલ છે ભાઈ. કઈ ચેનલ કીધી હું ભૂલી ગયો. હે કચ્છ કેર, એમાં પણ અત્યારે લાઈવ થઈ રહ્યું છે. એમ બને એટલું આ ધ્યાન રાખજો. જીટીપીએલ ઉપર, મોબાઈલ ઉપર આ તમને લાઈવ દર્શન તમે કરી શકો છો. પણ આ ધામ ધોખાનું નથી. ધોખો કરવો તો આવશો નહીં. 18 વરણનું ધામ છે બાપ, અને લાગવગ નહીં. અહીંયા આવો, દુઃખ બાપુને દઈ દો. બને એટલા તમારા ઘરે હવન કરાવો, બ્રાહ્મણોને બોલાવો,
અડધો કલાક, 2 કલાક, 3 કલાક ઘરે ઘરે. આમ તો 12 મહિનામાં આપણા ઘરે 4 વખત હવન થાય. હવન, ધૂણો અને યજ્ઞ આ ક્યાંક નોખું કરજો. આ યજ્ઞ છે, જુઓ અખંડ ચાલુ રહે અને યજ્ઞ કહેવાય. આપણા ઘરે કરાવી એને હવન કહેવાય. અને સાધુ મહાત્મા પાસે એને કહેવાય કે અખંડ, એમાં અગ્નિદેવ હોય એને ધૂણો કહેવાય. એટલે આ માનો અખંડ યજ્ઞ છે. ઘી નાળિયેર, ખૂબ વડવાળીની કૃપા છે બાપ. તો ઘણા હાલીને આવે છે, હાલીને નો આવશો. એક જેને કહેવાય ગુજરાતમાંથી માણસ હાલીને આવે છે, તો કદાચ મારી લાવ્યું મોબાઈલમાં સાંભળતો હોય, રાજપીપળાથી 3 વ્યક્તિ હાલીને આવે છે. તો એને બાપુનો આદેશ છે, બાપ તું જ્યાં પૂજ્યો હોય ત્યાંથી તું વાહનમાં બેસી જજે, પાપ લાગે મને આપી દેજે, મોગલને આ ગમતો નથી. રાજપીપળાથી હાલીને આવે છે. એક દીકરી છે, એક એનો ભાઈ છે અને એક એના કાકા છે. એમ આ 3 હાલીને આવે છે. બાપુનો આદેશ છે, પાપ લાગે મને આપજો, પણ તમે વાહનમાં બેસી જાઓ બાપ. રાજપીપળા ક્યાંય આવ્યું ભાઈ? ઠેઠ પાવાગઢની આજુબાજુ આવ્યું ક્યાં? એમ હાલીને નો આવશો, પાપ લાગે મને દઈ દો. જો મારો અવાજ સાંભળતા હોય, કદાચ તમારી પાસે મોબાઈલ હોય કે ન હોય, લાવ્યું સાંભળો કે ન સાંભળો, પણ બીજો માણસ કોઈ તમને કે તો તમે વાહનમાં બેસી જાજો બાપ. આ દુઃખ દેવાનું કામ નથી કરતી, દુઃખ લેવાનું કામ કરે છે. મને અત્યારે કીધું બાપુ રાજપીપળાથી આવે છે. એમ આ રવાદીઓ અહીંયા આવીને સેવા કરો. તમે 8-10 દી અહીંયા પૂરો. માં દુઃખ દેવાનું કામ નથી કરતી, એટલે વાહનમાં બેસી જાજો મારો અવાજ સાંભળતા હોય તો. અને કોઈ પણ મોગલના ભાવિ ભક્તો અવાજ સાંભળતા જે હાલીને આવતા 3 વ્યક્તિ છે, દીકરી છે, ભાઈ છે ને એનો કાકો છે. એને કહી દેજો બાપુએ કીધું છે વાહનમાં બેસી જાઓ, પાપ લાગે મને આપો. આ દુઃખ દેવાનું કામ નથી કરતી મારા હાવત, તમારો ભાવ છે. હા, તમારે હાલીને આવવું હોય તો અમારો કબરાવનો ગેટ છે, અહીંયાથી આવો. અથવા ભાવેશ્વર દાદાનો અહીંયા ગેટ છે, કુંભારણી કુંભાજીની, ત્યાંથી તમે આવો. પણ હાલીને નો આવો. આ અમને ગમતું નથી. અત્યારે વરસાદની મોસમ છે, કોઈ વાવણીસરે વરસાદ થાય, હેરાન થઈ જાય. આવું ન કરો. તમે બેસી જાઓ વાહનમાં મારા હાવત. તમારી માનતા સ્વીકારી લીધી અમે 10 ગણી. એક અવાજ છે. આજે મંગળવાર, માં ભગવતી તમારા પરિવારમાં હંમેશા આનંદ રાખે અને મંગળ મોટો ગંગળ બા. ધ્યાન રાખો. અને પૈસા હોય તો તમે હાચવજો. ક્યાંય ખોટી નાવને રૂપિયો આપશો નહીં. દીકરી બહેનું ભાણેજોને ધ્યાન રાખો. ક્યાંય પૈસો મૂકો નહીં બાપ. આ મોટું પાપ છે, પાપ. કોઈ સાધુ સંતો છે, ભેખધારી છે, બાવાજી બ્રાહ્મણ, આનું ધ્યાન રાખો. કોઈ સંતોના ધૂણા જાગૃત રાખો, એને મદદ કરો. કારણ કે નાના સંતો મંતોનો કોઈ ધડો નથી પૂછતું બાપ. ત્યાં ધ્યાન રાખો. એક બાપુનો આદેશ છે, તો મને એટલી સેવા આપો અમને અહીંયા. અને અત્યારે દેશ વિદેશમાં લાઈવમાં અવાજ જઈ રહ્યો છે. જે કઈ નતા 18 વર્ષ દેશ વિદેશમાં કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન દાશો. મનોમન તમે માનતા રાખો. મોગલ કામ કરે એટલે કોઈ ચમત્કાર નથી, પણ તમને વિશ્વાસ. આ ધ્યાન રાખજો ખાસ. અત્યારે જગતનો તાત ખેડૂ.
આર્થિક રીતે ખેડૂત આવ ભાંગી ભૂકો થઈ ગયો છે બાપ. હું કોઈ કારણ નથી માનતો, પણ આપણા કેવો છે ગા વળે અર્જુન એમ ખેડૂતની વારે આવો, કારણ કે જગતનો તાત જેથી આ બંધ કરી દેશે તેથી કાંઈ નહીં રહે. 50 લાખની લોન જોતી કોઈ કારખાના વાળાને તો વગર ઓલે દઈ દેશે. જગતનો તાત 2 લાખની લોન માંગશે, જમીન લખાવી દે. આ રવા દ્યો, આ ખેતી પ્રધાન દેશ છે. આના માફ કરજો દેણા. આ એના જેવું થયું. જે કામ કરે છે પરસેવો વાળે છે, લોહી પરસેવો એક કરી અને એનો કોઈ ભાવ નથી પૂછતું. ભલે લેતા હશો કોઈ, પણ જગતના તાતને બેહારી દીધો છે. આપણે એને વગર વ્યાજે આપો, લોન આપો. એને જગતના તાત થાકી ગયા છે. મારી પાસે ખૂબ કેસ આવે છે, બાપુ હવે થાકી ગયા છે, અમે દેણા થઈ ગયા છે, પાળા ફેલ જાય છે, સરકાર અમારા સામું જોતી નથી. ગલગલિયા ન કરો. 5 લાખનું નુકસાન થાય 5000 રૂપિયા આપે. આ ન કરો. આ જગતના તાત આગળ આપણે ભીખ માંગવાની વાત, એને ભીખ માંગવાનો સમય આવી ગયો છે. જગતના તાત સામું જોવો, કારણ જગતનો તાત જેની ખેતી કરતો બંધ થશે તેથી આપણે ભીખ માંગવાનો વારો આવશે. માથે ડેડા કરે છે, જગતનો તાત દવા પીવે છે, ટૂંપા ખાય છે, કારણ કે એની માથે ડેડા થઈ ગયા છે. એના દીકરા દીકરીઓ ભણાવવા, એનો આર્થિક રીતે વ્યવહાર આતે હાથું, એની માથે કેટલી તકલીફ છે. કારણ કે જે પાળા હતા એ ફેલ થઈ ગયા છે માણાને. જગતનો તાત થાકી ગયો છે. ધ્યાન રાખો, ઉપર વાળાની લાકડી એવી ખરાબ છે ને, એક જ લાકડી પેઢીની પેઢી નહીં ઉભા થાવ. ધ્યાન રાખજો. અરે રૂપિયો સરકારનો છે, પબ્લિકનો. તમારે ખાલી આમ કરીને આમ કરું કે તમારા ઘરના દેવા છે, અમે તમારું કામ કરી દીધું. પણ એમાં તું શું પાડ કરે? તે કામ કરી દીધું. ભાઈ સમાજે તને મોકલ્યો છે, સમજો. ખેડૂતની હાલત બગડી ગઈ છે. તમે નક્કી કરો ભાવ અને ખેડૂત લેવાનો. લાઇટ બિલ તમે નક્કી કરો. આ બધા માટે લીટા મારી દો અને ખેડૂતે ભાવ રાખે, ભાવ રાખો. આ જગતનો તાત થાકી ગયો છે. જરી એના સામું જોવો. ભલે જોતા હશો તમે, પણ આર્થિક રીતે માણસને જ્યારે કઈ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે, પાળા ફેલ થઈ ગયા છે, માણસને કઈ દશ નથી ઉઠતી. ખેડૂત કોઈની દવા ન પીવે, કારણ કે જે કામ કરતો એનામાં બધી સહન શક્તિ, પણ પગથી માથે માથે વેમાળ દયા કરવું પડે છે ને. હમણાં કોઈ કંપની વાળો આવ્યો છે, તેને કરોડોની લોન દેશે. બોલો, કરોડોની. જગતનો તાત 2 લાખ માંગ છે તો કોઈ છે મૂકો. આ રવા દો. ખેડૂત સામું ધ્યાન દો બાપ. લોખંડી પુરુષ ભલા માણસ, તમે વિચાર તો કરો. વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, સરદાર. એને એક જ નારો લગાવ્યો કે જય કિસાન અને જય જવાન. ખેડૂતનો દીકરો રડતો બંધ થઈ જાય છે, તેથી આપણું કોઈ નથી. બીજી વાત, ભલે તમે કરતા ને વાંધો નથી. આ હું શબ્દ કહું છું, તમારા ફીલ છૂટી જાય છે. ધરતીને વેઠી નાખી છે મેં તમે. આ વાવાઝોડા એના છે, સુનામી એની છે, ધરતીકંપ એના છે. સમજી લેજો. કારણ ધરતીને વેઠી નાખી છે માને. 200-300 ફૂટ ખોદી નાખ્યા છે અને માદાથી કાળજા કાઢી અને વિદેશની માર્કેટ જે માટી જાય છે. તમે વિચાર કરો કેટલા આપણે ગુનેગાર બની છે. આ બહુ પાપ છે.
ભલે કરતાને મને વાંધો નથી, પણ આ બાપુનો શબ્દ તમે અલગ રાખજો. આ વિડિયો આ એવી ખબરનાક છે કે બધું તમારું પેડું રહેવાનું છે. કરોડો ખરબોનું હોય તોય જમીન એક ની વાવો 1000 ની પેદા કરવા વાળી છે. ઓહો 200 ફૂટ ખોદી નાખી એના કાળજા કાઢી લીધા તમે. તો દેવને દાદા હતા, સમુદ્ર મંથન કર્યું ત્યારે. અત્યારે દાનવ છે, માને ખોદી નાખી. તમે વિચાર તો કરો, પેટ ફાડી નાખ્યા, માના પેટ ફાડી માથેથી નીચું આંતરડા અને કાળજા કાઢી અને વિદેશમાં જાય કન્ટેનરમાં. આ બીજા નહીં કે આ બાપુ કે છે આ રૂપિયો બધા તમારો પેડો રવાનો છે, ધ્યાન રાખજો. આવાજ એટલો રાખજો મારો ટીક કરી. માં ધરતીને તમે વિધિ નાખી, ખોદી નાખી છે. એક બી વાવો અને 1000 બી પેદા કરે યા માં ધરતી. પાણી હજી મીઠું આવે, હજી ઊંડા ઉતરો, પછી ખારું આવે, હજી ઊંડા જાઓ, પછી કાયો આવે. માના હયાની માલ પર હવે કાયા મીઠા છે. આવા ભીની નાખી છે, પણ એક લોટો આવી છે તેની કાય ને એ પટ કરી નાખશે. અને આવી છે યાદ રાખજો. કાનકવી ક્યાં ગઈ ધરતીને, ક્યાં હંગારવા વાળું કોણ છે મને તમને જુવાળા બની છે નીકળવા. પાતાળના પાણી બધા ડૂબી ગયા છે. ધરતીને માથે આઝાદ કઈ રહેવા નથી દીધું. ખોદી ખોદી લઈ લીધું બધું. હજી ઊંડા જાઓ, હજી ઊંડા જાઓ. પછી એ રૂપિયો તમને ક્યાંય કામ નહીં આવે, હક નહીં કરવા દે. આ બાપુનો તમને અવાજ આવી રહ્યો છે. દેશ વિદેશમાં માની માટી જાય છે. કાંઈ વાંધો નહીં કરો, પણ મહેનત એવી કરો બાપ જેથી એ રૂપિયાની બરકત તમારા ઘરમાં ન જાય. નકરો મતલબ સ્વાર્થ. કોકનું જોઈને રાજી થાવ, પણ કોઈની કોળાઈ ન કરી શકે. આ વડવાળી છે. કોકનું જોઈને રાજી થાવ. ભલે તમે થોડું જીવો, પણ સારું જીવશો તો જગત ભૂલશે નહીં. ધ્યાન દો જરી. સત્ય બહુ કડવું છે. ઝાડનો હોડ કાઢી નાખ્યો. એક તો રોડવાળા અંદર રહ્યા. ઝાડનો હોથ બોલાવી દીધો ભાઈ. 10-15 વર્ષથી ઝાડ ઉભા છે, હોથ પાડી નાખ્યો. જમીન એટલી આપણે ઉભરવાનું મન ન થાય. આ ઝાડ તમે કાઢો છો, કેટલા તમે ગુનેગાર બનો છો, હત્યાયું કરો છો, હત્યાયું. આ ઝાડના મૂળ કાઢો છો ને, એટલા તમે ગુનેગાર બનો છો. સમજી લેજો. બાવળના કાઢો ને મૂળ, કાંઈ રહેવા નથી દીધું. તમારી સગવડતા તમે મીઠા કરવા, ઉજળ મીઠા શું કરવા, પણ ઉપર વાળાની લાકડી એક જ આવશે. એક લાકડી તમારું કાંઈ નહીં રહે કોઈ જો. એમાં હું આવી ગયો. આવશે લોટો. હા, ધ્યાન રાખજો. આ બાપુનો શબ્દ છે. હા, બધું એક જ છે. જેમ સાણી કેમ આમ હાલે છે, એમ સાણી હાલવાની છે. કારણ કે ધરતી સહન નથી કરી શકતી. સમજો. નષ્ટ થવા વિજ્ઞાન. આ વિજ્ઞાન નથી વિનાશ કરવા બેઠા છો તમે. જરીક જોવો. આ વિજ્ઞાને આ ઝાડ કાઢ્યા, કોકનું પાણી નથી ખેંચી લેતા હોય કોનો કાપર. આ વિજ્ઞાન. હારા ઝાડ કાઢી નાખ્યા, પ્લાસ્ટિક ના રાખ્યા. આ વિજ્ઞાન. પણ ઈશ્વરની જે પ્રકૃતિ છે
ત્યાં જ બધું સારું હોય, ત્યાં જ વરસાદ હોય, ત્યાં જ પશુ પક્ષી પ્રકૃતિ બધી સારી હોય. ઝાડ નથી એ ગામ નથી. એક ઝાડની વાહે કેટલો માણસને મહેનત થાય છે. એ ઝાડ તમે મૂળમાંથી કાઢો છો ને, બહુ હયાત દે છે ઝાડ. એ આપણા વાહે જ આવે છે. ભલે એટલું ઝાડ ન કાઢો મિત્રો, ઝાડ કાઢવું બહુ પાપ છે, બહુ પાપ છે. રવા દો. મારા કાળજા વીધી નાખ્યા, મારા કાળજા વીધી અને જે કાંઈ રસાદ હતો એ કાઢી લીધો મેં તમે. પછી લોડો એવો આવે છે ને, માતાજી અમારું માતાજી ને તો તારા કરેલા હતા એ બધું થયું. તે કર્યું ને એ આડું આવીને ઉભું થયું. આયા છે કર અને જો. કર જો આયા છે સમાજમાં. અને સુધરતા નહીં, કોઈ સુધારવા નથી માંગતો. 400 વાયનો પરિવાર છો, સાચું કહું છું. આ ઈશ્વરની રાહ કે ગાલી જશે. પાણી નોર્યા, તળ ઊંડા વ્યા ગયા. તો વિચાર તો કરો, ગૌચર ખેડી નાખ્યા, ગૌચર ને ખોદી નાખ્યા. ગાના મોઢાનું કાંઈ ન રહેવા દીધું. કેટલું જુલમ કરી રહ્યા છે હું તમે, અતિ જુલમ. બેન કે બેસી જાઓ બેટા, પછી મારી દ્રષ્ટિ તૂટે છે. બેસી જાઓ માં. કેટલું જુલમ કરી છે હું તમે. વાતચીત છે મિત્રો. આનો સૂર્ય છે, આનો ચંદ્ર છે, આની આ ધરતી છે. તેની લીલી પીળી હતી ને, અત્યારે એની છે. એનો સૂર્ય છે. કોણ વરો વેલું વેલું હોય ને વરા. આપણે સકાળા ફેરવી છે, ઓલા સકાળા નથી ખોલતા. ઈશ્વરના ઘરનું સકળું બરોબર જ હાલે છે. પણ 2 હાથ 2 હાથ ભેળા કરીને 12 મહિનાના 10 દિવસ, 3 વર્ષ 1 મહિનો, 25 થી 3 વર્ષ આખું વળું બદલી જાય. પછી આપણે શું કહી, અમારી દીકરી રાજભાઈ આવી એમાં માને એ શું કર્યું. મારા દીકરી આવ્યા છે બાપ, રાજભાઈ આવ્યા છે બાપ. ખૂબ આનંદ આવ્યો મને. ખૂબ માતાજી સુખી રાખે. બને એટલું ધ્યાન દો. મારો બાપ આવ્યો, ચાકુ ખુરશી જે છે, ખુરશી હા હા બેહારો માને અહીંયા. અમારા લાડીલા, લોક લાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ એમને બા આવ્યા છે. તારીથી વધારો આ પરિવાર જો કોઈ ખબર નથી પડતી. 3 ભાઈનો પરિવાર કયો છે. આ જો આ પૂઈ ચલ, આ પૂઈ 3 ભાઈનો પરિવાર હો. કોઈ ખબર ન પડે કે આ વિદાભાઈનો પરિવાર છે કે ધર્મેન્દ્રસિંહ નો છે, માઉભાનો, કઈ ખબર જ નથી પડતી અમને. બોલો આ પૂઈ એમ પરિવાર એક થાય દેજો. કહક ન કરશો બાપ. હા એક પરિવાર થાય દીયો માં. અને ભાઈ ઠામડા ખખડે સમજી ગયા ને, પણ ભાઈઓ ભેળા રહેજો બાપ. જેના અન્ન જુદા એના મન જુદા. પણ આજે
બધા ભેળા બેસી વાળું પાણી કરતા ને એમાં મોગલ બહુ રાજી રહે છે. અને મેં તો એવા પરિવાર જોયા છે કદી દીકરો નથી આવ્યો કામેથી કે નોકરીએથી. દીકરો આવે ને ત્યાં સુધી પરિવાર વાળું પાણી ન કરે. આપું બાપ અમારા પ્રમુખ આવ્યા છે અમારા જવાબમાં. તો આ વસ્તુ છે બાપ. એક ધ્યાન દો મારા હાવત, તમારામાં એકતા હશે ત્યાં માં બહુ રાજી થાય છે. મોગલ એમ કે છે જેના ઘરમાં આનંદ એના ઘરે હું ગમે રૂપે જાઉં છું. વેહ નહીં હો, અમુક ગામો વાળા ધ્યાન રાખજો. વેહ નો કહેવાય, પાપ લાગે. માં તો કેવા રૂપે રૂપ ગયો ગમે રૂપે આવે, પણ એ ઓળખવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. ગમે રૂપે આવે અને આવે, તમારો ભાવ હોય તમારા ઘરે આવે ને આવે. જેના ઘરમાં આનંદ, જેના ઘરમાં હંપ છે, જે દીકરા મા બાપને પૂછી કામ કરે છે, જે દીકરા મા બાપને પગે લાગી નોકરીએ ધંધે કે મજૂરીએ દાતા હોય, મોગલ એમ કે છે કે એને કહી દેજે તું આયા ન આવે, હું એને યાદ આવું છું. આજની તાકાત છે. કારણ કે તમારા મા બાપ મહાકુંભ છે. મહાકુંભ. હવે તો આ બધું વયું ગયું છે. પેલા બાઈ માણા એમ કહેતી હતી માવઠા થાય, માવઠા થતા 3.5 દિન. અત્યારે માવઠા નથી થતા, અત્યારે ઋતુ ફરી ગઈ છે. બાયું ગાય કરતી, આમાં અમુક ડોશીમાન ખબર છે ગાય કરીએ છે. ગાય કરે, ખડી કરે, ખરો છે ને, એમાં થોડુંક માવઠું આવે એટલે ધોવાઈ જાય. પછી ગાય કરવામાં નામ લેતા. અમુક હજી છે ગામડામાં ક્યાંક ધારો છે હજી. આ દળત્યું ને એમાં કૃષ્ણના ગીત બોલત્યું. હવે આ કઈ બોહડીઓ વળી ગયો છે. હવે તો વિકૃતિ આવી ગઈ છે. ગાય કરે એમાં ભાતીગળ સંસ્કૃતિ ના ગીત બાય બોલતી. વાતો નહીં, મારે લાઈવ ચાલુ છે. કેમ બાપ ઉતાવળ કરો છો? જેમ તમને એવું લાગે બાપ અમારા દીકરી છે, વાત ગમા તમને બાપ કાંઈ વાંધો નહીં. માં રાતભાઈ આપણે ઢોલ વાગે અહીંયાથી દર્શન કરાવો. જા બાપ યુવરાજ અંદર દર્શન કરાવ્યું પરિવારને બાપ. એમ આ વસ્તુ છે. ગાયું કરતી બાઈ એમાં પછી કાળા હાથ કે ઉદળા હાથ ન જોવાનું. આપણે કહીએ ને હાથ નથી રૂપાળા, સમજી ગયા ને? એમ સમજો જરી આ વસ્તુ સમજો. પણ હૈરફ રૂપાળી છે. હાથ તો રૂપાળા હું કામ ના લ્યો? અને ઘી કોઈ ગુમડે થોડા તો કરે લે. હૈરફ આ ભાઈ માણા જો હુવા બે 5 કિલો બાજરો હોય, 5 કિલો એમાં 1 કિલો કહદણ કાઢ નાખે. લ્યો 4 કિલો લ્યો. આને દેશી ભાષામાં શું કહેવાય? ભૂહે. પણ 5 કિલો બાજરો ને એમાં કદાચ 1.5 કિલો ધૂળ હોય ને તે ધૂળ કાઢે એમાંથી. પણ બાજરાનો એક દાણા ન જવા દે. આને વિવેક. કાંઈ વાંધો નહીં. આ બધો વિવેક છે. ગાય કરતી હોય ને એમાં કૃષ્ણના ગીત હોય. હવે અમે ભૂલી ગયા, વળી કોક દીક સડે વળી બોલી. આ કૃષ્ણના ગીત છે ભાઈ. ગાય કરતી હોય ને પછી એના વરદ હાવ હોય એ જોવે કે દીકરાના ઘરના પોતાના ઘરના ગાય કરે છે. એ નાના કોમળ હાથ હોય ગાય કરતા ને એમ પછી ડિઝાઇન કરે. બાયું આ અત્યારની બાયું નહીં ખબર હોય, દોષીઓને ખબર છે.
ડીજાનું કરે શું કે હા આ વસ્તુ પાછું તો મગજમાં આવી જાય હા એ વસ્તુ છે ભીતું આમ એવી ઉધળી લાગે નવી ગાય કરે ખડીર કરે અને એવી અંજવાળા રાખતી હોય ભાઈ એડિયાના દીવા હોય